अस्सलाम वालेकुम दोस्तों, હું સૈયદ જાવીદ બાપુ સૈયદ મદદ ગ્રુપથી ફરી એકવાર આપની વચ્ચે હાજર થયો છું. હાજર થવાનું મકસદ બસ એટલું કે આપણી દરમિયાન જે 7 નંબરની ફાઇલ સૈયદ નજીર બાપુ, જેમની ફાઇલ આપણા દરમિયાન ચાલુ છે, બાપુને હાલ ખૂબ જરૂર છે. કારણ એટલું કે બાપુ જે છે કેન્સરના મરીજ છે, કેન્સરના બીમારીથી તે પીડાય છે. આપણે તેમની બીમારી દૂર કરવાની છે તે જિમ્મો સૈયદ મદદ ગ્રુપની ટીમે લીધેલો હતો અને માશાલ્લાહ તેમની ફાઇલ જે છે તે કરીબન 10-12 દિવસથી ચાલુ છે આપણા દરમિયાન. પણ આપણા ગ્રુપની અંદર 1200થી 1300 લોકો એડ છે, પરંતુ જે ઇમદાદના નામ ઉપર કરીબન 100થી 125 વ્યક્તિઓ ઇમદાદ કરે છે અને તેઓની ઇમદાદ આપણા સુધી પહોંચે છે. આપણે આ વિડીયોના માધ્યમથી એટલું કહેવાનું છે કે તમે ગ્રુપની અંદર જેટલું બને એટલું તાઉન કરો, જેથી કરી અને અમારે જે છે તે મસ્જિદોનો રાફતો ન કરવો પડે. કારણ કે જો આવી રીતના હાલ રહેશે તો અમારે મસ્જિદનો રાફતો કરવો પડશે, મસ્જિદની અંદર જઈ અને બાપુના નામથી ચંદો કરવો પડશે અને તે અમને યોગ્ય વધુ પડતું નથી લાગતું. કારણ કે એક સૈયદ સાદાત માટે મસ્જિદમાં ઊભું રહેવું એ આપણી કોઈ ઓલી નથી, ઓકાત નથી અને આપણાથી તે થતું પણ નથી. કારણ કે સૈયદ સાદાતની આપણે કરી શકીએ તો ખિદમત જ કરી શકીએ, મદદ તો ના જ કરી શકીએ. કારણ કે તે આલે રસૂલ છે, ઓલાદે અલી છે. અને મારે તમને વિશેષ કંઈ નથી કહેવાનું, બસ એટલું કહેવાનું છે કે તમે ફાઇલની અંદર જેટલું બને એટલું વધુમાં વધુ તાઉન કરો. તમારાથી તાઉન ન થાય તો તમે જે છે તે વિડીયોને શેર કરો, જેથી કરી કોઈ એવો વ્યક્તિ સુધી પહોંચે કે જે ઇમદાદ કરી શકતો હોય ખરેખર રીતે. તેને જે વિડીયો પહોંચે તો તે ઇમદાદ કરશે, ઇન્શાલ્લાહ તેનો સવાબ તમને પણ મળશે. અને હું તમને એક હદીસ બયાન કરવા માંગુ છું કે આપણા નબીનું કોલ છે કે જેણીએ મારી આલને એ મોહબ્બતની નજરથી જોયો તો હું તેમની જન્નતની બસારત કરીશ ઇન્શાલ્લાહ. તો તમે એટલું અનુમાન લગાડો, એટલું ઉદાહરણ લગાડો કે જો તમે તેમની આલને મોહબ્બતની નજરથી જોવ અને એનો એટલો સવાબ છે, એનો એટલો અજર છે, તો તમે તેની મદદ, તેમની ખિદમત કરી અને તેમાં તમે કેટલો સવાબ કમાવી શકશો. બસ વધુ નહીં કહેતા, એટલું કહીશ કે તમે જેટલું બને એટલું તાઉન કરો, જેથી કરી અને બાપુનું કામ વહેલી તકે પૂરું થાય. અને જેટલું બને એટલું વિડીયોને શેર કરો, તેથી તે કોઈ દાતાઓ સુધી પહોંચે અને તે સખી દાતાઓ અમારા ગ્રુપની અંદર એડ થાય અને તે તાઉન કરી શકે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.